નેશનલ હાઈવે નંબર 56 પર તોતિંગ વૃક્ષો નમી પડેલી ડાળીઓ કોઈનો ભોગ લેશે? સજાગ તંત્ર દ્વારા ડાળીઓ ક્યારે દૂર થશે? એક સવાલ. શું કોઈનો ભોગ લેવાય પછી ભાન થશે કે કેમ? છોટાઉદેપુર સહિત મધ્યપ્રદેશ અને ગુજરાત તથા મહારાષ્ટ્રને જોડતો નેશનલ હાઈવે નંબર 56 કે જેના પર મોટા તોતિંગ વૃક્ષ આવેલા છે. આ વૃક્ષોની ડાળીઓ ઘણી જગ્યાએ નમી પડી છે, પરંતુ કોઈ મોટા વાહનોને અથડાય કે અકસ્માત સર્જાય તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. આ નમી પડેલી ડાળીઓ દૂર કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે, પરંતુ સજાગ તંત્રને ધ્યાને આ વસ્તુ ક્યારે આવશે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. છોટાઉદેપુર સહિત ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતું નેશનલ હાઈવે નંબર 56 જેના પર અસંખ્ય નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા છે. રોજબરોજના વાહનોનો વાહન વ્યવહાર ચાલી રહ્યો છે તેવા સમય હવે ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા હોય, ભારે પવનો અને ગાજવીજ સાથે વરસાદ થવાનો હોય તેવા સમયે પ્રી મોન્સૂન કામગીરી કરવી તંત્રની પ્રાથમિક ફરજમાં આવતું હોય છે, પરંતુ હજુ સુધી ઘણી જગ્યાએ આ કામગીરી કરવામાં આવી નથી કે જેનો પુરાવો મુખ્ય માર્ગો સાબિત કરી રહ્યા છે. અને હજુ આ વૃક્ષોની નમી પડેલી ડાળીઓ દૂર કરવામાં આવી નથી. શું કોઈ અકસ્માત થયા પછી પગલાં ભરવામાં આવશે કે કેમ તે પણ સવાલો ચાલુ રસ્તે ઉઠી રહ્યા છે. છોટાઉદેપુરના પાવીજેતપુર પાસે હાલ 2 દિવસ અગાઉ એક તોતિંગ વૃક્ષની ડાળી નમીને માર્ગો પર તૂટી પડી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સદનસીબે કોઈને જાનહાનિ કે કોઈ ઈજાઓ થઈ નથી, પરંતુ આ અંગે કાળજી રાખવી એ ખૂબ જ જરૂરી થઈ પડી છે. છેલ્લા ઘણા દિવસોથી નેશનલ હાઈવે નંબર 56 ઉપર વૃક્ષની ડાળીઓ નમેલી જોવા મળી રહી છે કે જેને દૂર કરવામાં આવે તો ખૂબ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 56 ઉપર હાલમાં અકસ્માતો વધી રહ્યા છે અને રેતી ભરેલા ડમ્પરો લોકોના ભોગ લઈ રહ્યા છે. જ્યારે આ ડમ્પરો ડાળીઓ ઉપર અડે અને ડાળી તૂટી પડે તો મોટા વાહનોને તો નુકસાન થાય નહીં, પરંતુ આગળ પાછળ જતા નાના વાહનોને નુકસાન થઈ શકે છે, કોઈને ઈજાઓ થઈ શકે છે અથવા તો કોઈ ગંભીર અકસ્માત થાય એવી પણ શક્યતાઓ રહેલી છે. આવનારા દિવસોમાં ચોમાસું આવવાનું હોય તેવા સમયે આ વહેલી તકે આ નમી પડેલી વૃક્ષની ડાળીઓ દૂર કરવામાં આવે તો પ્રજાને હાશકારો રહે એમ લોકો ઈચ્છી રહ્યા છે. શકીલ બોલો, છોટાઉદેપુર.